સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો ને? આપણે પણ બધા મજામાં છે ને. ત્યાં વરસાદ પાણી કેવા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે અત્યારમાં ખૂબ વરસાદ આવે છે. જો તમે જોઈ શકો છો અત્યારમાં કેટલો વરસાદ આવે. જો દૂર દૂર કંઈ દેખાતું નથી એટલો વરસાદ આવે છે. જો અને આ છે આપણું લાભેશ્વર મંદિર. જો લાભેશ્વર મંદિરના દર્શન બધા કરી લો. હમણાં આમ તો શ્રાવણ મહિનો આવે છે તો શિવલિંગના દર્શન કરી લો બધાય. અને ફરતા વૃક્ષો તો કેટલા મસ્ત હરાભરા છે. અને આપણે આવી ગયા છીએ અત્યારમાં અગાસી પર. તો તમે વરસાદ આવે છે તો હું વળી અગાસી પર આવી ગઈ. અત્યારે વરસાદ આવતો હતો તું અગાસી ઉપર વિડીયો બનાવવા આવી ગઈ. ને અમારા આટો મારે આવવું હતું. મેં કીધું હાર વિડીયો બનાવતી આવું. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે 9 વાગી ગયા છે અને મારે બધું જ કામ થઈ ગયું છે અને હું નવરી પણ થઈ ગઈ છે. ને મેં એવું આજ વહેલા જાગી ગયા હતા એટલે વહેલા નાસ્તા પાણી ને બધું કરી લીધું એટલે વહેલા નવરી થઈ ગઈ. નકર તો મોડી નવરી થાવ. મેં એવું મોડા જાગે તો આપણે બધું કામ કરીને અગાસી ઉપર આવી ગયા. અને મેં કીધું ઘડીક વાર વરસાદ આવે છે તો વરસાદમાં આપણે જઈને આવા. તો વરસાદ આવતો હોય તો હું ઘડીક વાર આટો મારવા આવું અગાસી પર. તો આજ તો વહેલા રાત આવી ગઈ. તો અત્યારે સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજ તો સવારના 5 વાગ્યાનો વરસાદ આવે છે. સવારે જાગી ત્યારે વરસાદ આવતો હતો. તો તમે જોયો નજારો બધો ફરતો હોય તે. ત્યાં તો સવારથી વરસાદ શરૂ છે. હમણાં ઘડીક વાર બંધ થઈ ગયો તો અત્યારે પાછો ફૂલ આવ્યો. ને પાછો ધીમો થઈ જાય ને ફૂલ આવે ને ધીમો થઈ જાય ને એવું થાય ને. જો કરેણું ને એવું જો વળી ગયું. વરસાદ આવે ને એટલે અમારે કરેણું પછી ખબર પડી જાય કેટલો વરસાદ આવ્યો હોય છે. કેમ કે વરસાદ ફૂલ આવે ને એટલે આ કરેણું છે ને આખી ઝૂકી જાય. એટલો વરસાદ આવે ને જો નીચે ખાડાય પણ ભરાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો. તો હવે આપણે તો નીચે જઈએ અને પછી નાહી ધોઈ આપણે નીચે જઈશું. અને પછી રસોઈ પણ વહેલા બનાવી નાખશું. અને આજ વરસાદ આવે છે તો વરસાદ રહે એટલે ઓમભાઈને ટિફિન દઈ આવું ને ફટાફટ. તો હવે 9 તો વાગી ગયા છે. હમણાં 10 સાડા 10 થઈ જાય. ફટાફટ ટિફિન કરી નાખું ને વહેલા ઓમભાઈને ટિફિન દઈ આવી. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. આપણે જો વરસાદ આવે ને એટલે બધા કુંડામાં જો પાણી કેવું ભરાઈ જાય આખા. રોજ કેટલા ખાલી કરું ને તો યાર રોજ કુંડા પાણી ભરાઈ જાય ને. જો અગાસી ઉપરથી પાણી કેવું પડે બધું. અને આપણે જો અહીં કપડાં સૂકવી દીધા છે. અહીં લોબીમાં મારે કપડાં સુકવાનું સારું છે એટલે હું લોબીમાં જ કપડાં સૂકવી દઉં. બહાર કાંઈ કપડાં સુકાવતા નથી. અને અહીંથી આપણે પાછળનો રોડ કાંઠો દેખાય તો ઘડીક વાર અહીં ઊભા રહી તોય તેમાં મજા આવી જાય કે ઘડીક વાર અહીંયા ઊભા છે. એમ જો અહીં બધા છત્રી લઈ લઈને જાય છે. તો સવારનો વિડીયો પણ મેં આજે શોર્ટ્સમાં મૂક્યો હતો વરસાદ આવતો તેનો. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. કબૂતર જો ઉડ ઉડ કરે છે. અહીંથી આયા ને બિચારા ઉડા ઉડ કરે છે બધા. તો અત્યારે આપણે 11 વાગ્યા છે ને ઓમભાઈ માટે જો ચણાનું શાક મસ્ત મજાનું થઈ ગયું છે. જો મસાલાવાળું ચણાનું શાક અને રોટલીનો લોટ આપણે બંધાઈ ગયો છે. અને બહાર જો વરસાદ રહી ગયો છે. અત્યારે ખરાટ નીકળી છે. તડકો નીકળશે એવું લાગે છે. અને આપણે ઓમભાઈ ટિફિનની તૈયારી કરી નાખી. કેમ કે હજી 11 વાગ્યા પણ આજે વહેલા ટિફિન દઈ આવું. કેમ કે આજે વરસાદ વારે આવે જા કરે છે. તમે વરસાદ બંધ રહ્યો છે ને તો ફટાફટ રોટલી બનાવીને પછી આપણે ટિફિન દઈ આવી. તો ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ ને રસોઈ પૂરી કરી દઈને ઓમભાઈને ટિફિન ભરીને પછી આપણે એને દઈ આવી. અને ધાર્મિકભાઈને લેવા જવાનો છે. ધાર્મિકભાઈનો યુનિફોર્મ લઈ આવ્યા છે પણ ધાર્મિકભાઈને બદલાવો છે. તો એ યુનિફોર્મ આપણે બદલાવતા આવીને બધું કામ પતાવતા આવી. તો અત્યારે આપણે ઓમભાઈને ટિફિન દઈને આવી ગયા છે ને હવે આપણે જમવા બેસી ગયા છે. જો અહીંયા ધાર્મિકભાઈ જમવા માંડ્યા છે. અને ધાર્મિકભાઈ જો ચણાનું શાક ને ચેવડો ને એવું લઈને બેઠા છે. ને સાથે લીધા છે કેવડા અને છાશ ને આપણે જો ખાલી ચણા ખાવાના છે. તો ચાલો બધા જમવા. તો આપણે જમવા બેસી ગયા છે તો આવી જાવ બધા જમવા. અને અત્યારે જો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. આજ સવારનો વરસાદ બંધ જ નથી રહેતો. થોડીક વાર વરસાદ બંધ રહે ને પાછો આવી જાય. હું ટિફિન દેવા ગઈ ને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો આપણે શાકભાજી લેવા ગયા હતા ને અત્યારે આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે. ને આપણે જો શાકભાજીમાં જે ફુલાવર લાવ્યા છે કાલે બપોરે ફુલાવર કરવાની છે. અને અત્યારે દૂધી લાવી છે. દૂધીના થેપલા બનાવવાનો વિચાર છે. જોઈએ હવે મેહુલને પૂછું પછી ખબર પડે ને. એના સાથે કેળા લાવીશું કેમ કે ઓમનાને સવારમાં કાંઈ નાસ્તો ન કરે એટલે સવારમાં કેળા ખાઈને જાય. અને આ જો આપણે રોટલી તળીને આમાં ભરી લીધી હતી ને જ્યારે છોકરાને ભેળ ખાવી હોય ને ત્યારે હું આમાંથી એને બનાવી દઉં છું. તો તમે પણ રોટલી ભરીને આવી રીતે ડબ્બો તમે આ મહિનો કે 2 મહિના સુધી તમે આને સારું રાખી શકો. આને કાંઈ થતું નથી. અને સ્ટોક કરી શકો છો તમે. તો હું જ્યારે હોય ત્યારે આવી રીતે રોટલી ભરીને આનો સ્ટોક કરી લઉં છું. અને છોકરાને પછી રોજ અલગ અલગ ભેળ બનાવીને આપું છું. તો તમે પણ આ રીતે સ્ટોક કરીને છોકરાને રોજ નવી નવી ભેળ બનાવીને આપી શકો છો. અને આપણે જો અહીંયા બનાવીશ ધાર્મિકભાઈ માટે ભેળ જે આપણે કાલે રોટલી તળી હતી ને એની જ ભેળ બનાવું છું. જો તમે જોઈ શકો છો આ રોટલી છે. જો એકદમ નજીકથી બતાવી દો. આ રોટલીને આપણે આવી રીતે કટકા કરી નાખ્યો છે. ભૂકો કરી નાખ્યો છે. અને હવે આપણે એમાં લીંબુ અને કાંદા ને એવું બધું નાખી દીધું. થોડુંક મીઠું અને થોડાક દાણા એડ કરીને સરસ રીતે આપણે આને મિક્સ કરી દેવાની છે. ધાર્મિકભાઈને બહુ દાણા ન ભાવે એટલે ધાર્મિકભાઈની ભેળ હોય એમાં ઓછા નાખું. ધાર્મિકભાઈ આજે ટ્યુશનથી આવ્યા જ છે તો
તો આ ધાર્મિકભાઈ માટે બનાવું છું. ધાર્મિકભાઈને ધાણા ઓછા નાખું. મારી નોમ માટે હોય ને તો ધાણા વધારે નાખું. મને નોમને ધાણા વધારે ભાવે. તો જો આપણી ધાર્મિકભાઈની ભેળ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, આપણે કાંદા ને ટમેટા ને એવું બધું અંદર એડ કરી દીધું છે. મરી પાવડર ને એવું. આ ભેળની અંદર તમારે આ મમરા ને એવું નાખવું હોય તો તમે નાખી શકો. મમરાનો ચેવડો હોય, ચણાની દાળ ને એવું બધું પણ તમે આમાં સરસ મિક્સ કરી શકો. બધી જ વસ્તુ તમે એડ કરી શકો. આમાં કોબી છે, કોબી નાખી શકો. અને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. રોજ આવી રીતે અલગ અલગ ભેળ બનાવીને જો ને એટલે છોકરાને આમાં નવું નવું લાગે અને અલગ અલગ લાગે એટલે ખાવાની પણ મજા આવે. તો આપણું ધાર્મિકભાઈ માટે ભેળ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા રોટલીની ભેળ ખાવા. તો હવે ધાર્મિકભાઈનું બે પિક્ચર જોતા જોતા આપણે આ ભેળ ખાવાની છે. તો ચાલો આપણે ધાર્મિકભાઈને આપી આવી ભેળ. જો આપણે ભેળ બની ગઈ છે તો હું ધાર્મિકને દેવા જાઉં છું ભેળ હવે. તો જોઈએ આમાં ધાર્મિકભાઈને કેવી લાગે છે ભેળ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જેમાં ધમુભાઈ મૂવી જોવે છે. હાલ ધમુ હવે ટેસ્ટ કરીને પછી કહે કે એક બેની સામે ધમુએ કાલે ખાધી હતી, કાલે નહોતી ખાધી કે તો હું ટેસ્ટ કરીને કહેતો કે એ બેની આજે થોડીક અલગ બનાવીશ. લે તો આમાં ધાર્મિકભાઈ સાવ થાકી ગયા છે અને સાવ મૂડ વગરના છે. આમાં ધાર્મિકભાઈ ટેસ્ટ કરે પણ ધાણા છે ને એટલે ધાર્મિકભાઈને થોડુંક મોઢું બગડી જાય. લીલા ધાણા નહીં ખાવે ને ધાર્મિકને ન ગમે. એટલે ગમે એવું સારું બન્યું હોય ને તો એ જો આમાં ધાણા જોઈએ કાઢી કાઢીને ખાશે. જો આ ધાર્મિકભાઈ છે ને એક ટાઈમ સરખું જમતા નથી એટલે સાંજ પડે ને એટલે સાવ થાકી જાય. કેક બેની હરી બેની ધાર્મિકભાઈ ટ્યુશનમાં થાય ને બોલવાનો વેત ન હોય. અમારે ધાર્મિકભાઈને ભેળ ભાવી છે, દાણા નહીં ખાશે, દાણા કાઢી કાઢીને ખાશે ને. જો આમાં ધાર્મિકભાઈ મૂવી જોવે છે. તો હવે અમે બે માં દીકરો મૂવી જોતા જોતા ભેળ ખાઈશું. કેમ તમે અત્યારે આપણે રસોઈ કરી નવરા થઈ ગયા છે ને અત્યારે આપણે દૂધીનું શાક ને રોટલા બનાવ્યા છે. જો અહીંયા રોટલા બનાવ્યા છે. જો મને બહુ રોટલા આવડતા નથી, આવા રોટલા થાય થોડોક ત્રાવ બાંગો થાય છે, હાવ એકદમ ગોળ નથી થતો. અને આપણે દૂધીનું શાક બનાવ્યું છે. જો આ દૂધીનું શાક અમારું ઓમભાઈ ને ધમુભાઈ બે ગયા. જો આમાં ધમુભાઈ માંડ્યા જમવા. અને આપણે હળદરવાળું દૂધ બનાવ્યું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.